નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય 2.2 એમાં આપણે જોવાનું છે આજે ક્વેશ્ચન નંબર 3. આ દાખલા પણ મોસ્ટ આઈએમપી દાખલા છે કે જે પરીક્ષામાં પૂછાય છે. પરીક્ષામાં પૂછાય છે. ગઈ સાલે જુઓ કે અગાઉના પેપરમાં જુઓ, હંમેશા આ એક દાખલા તમને જોવા મળશે. અહીંયા તમે જુઓ તો રકમ એવી કીધી છે, નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત, એટલે કે બહુપદી છે આ એની સામે એક ચલની કિંમત આપેલી છે આપણને -1/3. આપેલી બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. તો એના માટે તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે? તો કે x ની કિંમત મૂકતા, x ની કિંમત આપી છે, હા, એ તમારે ક્યાં મૂકવાની? રકમમાં. અને જવાબ 0 આવે. જો જવાબ 0 આવી જાય તો જે સંખ્યા છે એ બહુપદીનો શૂન્ય છે એવું કહેવાય. ફરીથી, શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે? તો x ની કિંમત p વાળામાં મૂકતા, p વાળામાં એટલે p of x માં મૂકતા અને જવાબ 0 આવી જાય તો બહુપદીનો શૂન્ય છે એવું કહેવાય. તો આપણે પહેલો દાખલો જોઈએ. ખાસ તમારે આ યાદ રાખી લેવાનું. જો યાદ રહી જશે તો તમે સરળતાથી દાખલો ગણી શકશો. તો અહીંયા x ની કિંમત આપેલી છે, કેટલી છે? -1/3. મિત્રો, આપણે અગાઉના જે દાખલા ગણ્યા છે એમાં પણ x ની કિંમત હતી. તો આપણે શું કરતા હતા? કિંમત મૂકતા હતા. બસ આમાં પણ એવું જ છે, પણ ફેર શું છે? જવાબ 0 આવવો પડે તો જ એને શૂન્ય કહેવાય. તો આપણે કિંમત મૂકીએ. x બરાબર -1/3 લેતા, આ છે ને અહીંયા લખ્યું. તો આ કિંમત ક્યાં મૂકવાની? p વાળામાં મૂકો. તો x ની જગ્યાએ p કૌંસમાં -1/3 બરાબર 3/3 એમના. હવે x અને 3 વચ્ચેનો સંબંધ કેવો છે? ગુણાકારનો. તો કૌંસમાં કરી દઈએ -1/3 કૌંસ પૂરું, પ્લસના પ્લસ એમના 1/1. હવે આ 3 અને કૌંસ વચ્ચેનો સંબંધ કેવો છે? હા, ગુણાકાર. અને આ 3 ક્યાં છે? અંશમાં. અને આ 3 છેદમાં. તો 3 ઉડી જાય. વધ્યું શું? -1 + 1. માઇનસ પ્લસ માઇનસ 1 માંથી 1 જાય તો જવાબ આવ્યો 0. એટલે કે p કૌંસમાં -1/3 બરાબર 0. જો જવાબ 0 આવી જાય તો જ શૂન્ય કહેવાય, નકર કહેવાય નહીં. તો અહીંયા જવાબ 0 આવે છે, એનો મતલબ એવું થયું કે આ છે એ આનો શું છે? શૂન્ય છે. આ એનો દાખલો પૂરો. x બરાબર -1/3 એ p of x નો શૂન્ય છે. આવા દાખલા પરીક્ષામાં 2 માર્ક્સની અંદર ફરજિયાત પૂછાય છે. હવે પ્રશ્ન નંબર 2. p of x બરાબર 5x - 5 અને x ની કિંમત આપી છે 4/5. શું આ છે બહુપદીનો શૂન્ય છે? ફરીથી કેમ ખબર પડે? તો અહીંયા જે સંખ્યા આપી છે, જે કિંમત છે એ કિંમત ક્યાં મૂકવાની? x ની જગ્યાએ. અને જવાબ શું આવવો જોઈએ? 0. તો જ શૂન્ય કહેવાય. બરોબર? આ ખાસ સમજી લેવું. તો અહીંયા આપણે લખીએ x બરાબર 4/5 લેતા, મૂકો રકમમાં p કૌંસમાં 4/5 બરાબર 5 કૌંસમાં 4/5
x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 4/5 ક્યાં રકમમાં માઈનસ ના માઈનસ પાઈ ના પાઈ એમ ના આ 5 5 ઉડી જાય તો વધ્યું શું 4 - પાઈ આપણે બહુપદી ચેપ્ટર નું નામ છે બહુપદી કે જેમાં આપણે પાઈ ની કિંમત આપણે કોઈ લેતા નથી આવું ક્યારે લેવાનું હોય તો કે જ્યારે ક્ષેત્રફળ કે પૃષ્ઠફળની વાત કે ઘનફળની વાત થતી હોય ત્યારે પાઈ ની કિંમત લેવી પડે તો અહીંયા પાઈ ની કિંમત લેવાની જરૂર નથી તો જવાબ શું આવ્યો p કૌંસમાં 4/5 આપણો પ્રશ્ન શું છે બહુપદીનો શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે તો જવાબ શું આવવો પડે 0 આવવો પડે પણ 0 અહીંયા આવતો નથી એનો મતલબ એવો થયો x બરાબર 4/5 એ p of x નો શૂન્ય નથી આવી રીતે દાખલા ગણવાના હવે 3 નંબર અહીંયા તમે જુઓ તો x ની અહીં એક જ કિંમત હતી પણ અહીંયા કેટલી છે 2 આપણે કાંઈ ફેર પડે નહીં આ દાખલામાં આપણે કેટલા દાખલા ગણીશું 2 બંને માટેના શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે તો આ જે કિંમત આપી છે ઈ કિંમત ક્યાં મૂકવાની રકમમાં અને જવાબ 0 આવી જાય તો શૂન્ય છે એવું કહેવાય તો આપણે પહેલા આના માટે દાખલો ગણીએ x બરાબર 1 લેતા રકમમાં મૂકો p કૌંસમાં 1 x ની જગ્યાએ કેટલા મૂકવાના 1 બરાબર આની જગ્યાએ 1 ઉપર વર્ગ એમના માઈનસ 1 નો વર્ગ થાય 1 માઈનસ ના માઈનસ 1 ના 1 માંથી 1 જાય તો 0 તો p of 1 0 થયો નો મતલબ જો તમે x ની કિંમત 1 મૂકો છો તો જવાબ શું આવે છે 0 એનો મતલબ એવો થયો આ જે x બરાબર 1 છે એ p of x નો શૂન્ય છે x બરાબર 1 એ p of x નો શૂન્ય છે દાખલો પૂરો ના કેમ કારણ કે જે -1 નું બાકી છે ને આમાં દાખલો ગણવાનો x બરાબર -1 લેતા કેમ -1 લેતા કારણ કે અહીંયા આપ્યા છે ને બીજા -1 એટલે કે x બરાબર -1 લેતા ક્યાં રકમમાં p કૌંસમાં -1 x ની જગ્યાએ કેટલા મૂક્યા -1 મૂકો અહીંયા -1 નો વર્ગ આપણે કરીએ છીએ કૌંસ માઈનસ ના માઈનસ એમ ના 1 ના 1 એમ ના ખાસ ઘણા મિત્રો છે ને અહીંયા મિસ્ટેક કરી નાખે છે કેવી મિસ્ટેક માઈનસ નિશાનીને ધ્યાનમાં લેતા નથી અહીંયા તમે જુઓ એક નિયમ લાગે છે અહીંયા માઈનસ નિશાની છે અને ઘાત કેવી છે બેકી સંખ્યા તો જવાબ કેવો આવે હંમેશા પ્લસ આ ઘણા વિદ્યાર્થી નિયમ ભૂલી જાય છે એટલે માઈનસ નિશાની અને ઘાત બેકી સંખ્યા તો જવાબ આવે પ્લસ એટલે નિશાનીનું કામ પૂરું 1 નો વર્ગ થાય 1 -1 માંથી હવે બંનેની બાદબાકી 1 માંથી 1 જાય તો 0 એટલે કે p કૌંસમાં -1 બરાબર 0 અહીંયા જવાબ 0 આવે છે એટલા માટે શું છે આ જે -1 છે ઈ p of x નો શૂન્ય છે x બરાબર -1 એ p of x નો શૂન્ય છે ફરીથી શૂન્ય છે કે નહીં એ કેમ ખબર પડે તો x ની કિંમત જે આપી હોય બાજુમાં એને ક્યાં મૂકવાની રકમમાં અને જો જવાબ
0 આવી જાય તો જ એને એનો શૂન્ય કહેવાય, નકર કહેવાય નહીં. ખાસ આ યાદ રાખી નાખવાનું, તો તમે દાખલા સરળતાથી ગણી શકશો. ચોથા નંબરનો દાખલો. અહીંયા પણ એવું છે, રકમમાં કેટલી રકમ છે? 2 રકમ. આપણે કાંઈ ફેર પડે નહીં. 3 આપે, 5 આપે કે 10 આપે, શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે? કે જવાબ 0 આવવો પડે તો જ એને શૂન્ય કહેવાય. તો અહીંયા પેલા x બરાબર કેટલા મૂકીએ? -1. x બરાબર -1 લેતા જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં ત્યાં આપણે -1 મૂકવાના. તો p કૌંસમાં -1 બરાબર -1 પ્લસ 1. અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા મૂક્યા? -1, બાકીનું m. ફરીથી અહીંયા કૌંસમાં અહીંયા કેટલા મૂકવાના છે? -1, -2. આ બંને કૌંસ વચ્ચેનો સંબંધ કેવો છે? ગુણાકાર. તો પેલા કૌંસનું સાદું પાડી દઈએ. કૌંસમાં 1 માંથી 1 જાય 0. બીજા કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3, મોટા નિશાની -3. ફરીથી કૌંસ વચ્ચેનો સંબંધ કેવો છે? ગુણાકારનો. તો 0 નો -3 સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? હંમેશા 0. તો p કૌંસમાં -1 એનો જવાબ આવ્યો 0. એનો મતલબ એવો થયો કે જે -1 હતા એ p વાળાનો શું છે? શૂન્ય. x બરાબર -1 એ p of x નો શૂન્ય છે. હવે x બરાબર આપણે કેટલા લેવાના છે? 2. x બરાબર 2 લેતા જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં આપણે 2 મૂકવાના છે. ક્યાં? રકમમાં. તો p કૌંસમાં 2 બરાબર કૌંસમાં x ની જગ્યાએ 2, 2 વત્તા 1. બીજા કૌંસમાં x ની જગ્યાએ 2, 2 માઇનસ 2. કૌંસમાં 2 ને 1 3. બીજા કૌંસમાં 2 માંથી 2 જાય 0. હવે 3 નો ગુણાકાર તમે 0 સાથે કરો તો 0 જ આવે. તો p of 2 બરાબર 0. એનો મતલબ આનો પણ જવાબ શું છે? 0. તો 0 હોય તો જ એને શૂન્ય કહેવાય. લખી દઈએ આપણે x બરાબર 2 એ p of x નો શૂન્ય છે. હવે પાંચમો દાખલો ગણીએ. અહીંયા આપ્યા છે x બરાબર 0 લેતા x બરાબર 0 લેતા મૂકો રકમમાં p કૌંસમાં 0 બરાબર કૌંસમાં 0 નો વર્ગ. હવે 0 નો વર્ગ કેટલો થાય? 0. તો p of 0 બરાબર 0. એનો મતલબ દાખલાનો જવાબ 0 આવી જતો હોય તો એનો શૂન્ય કહેવાય. x બરાબર 0 એ p of x નો શૂન્ય છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો. અહીંયા x ની કિંમત બાજુમાં આપેલી છે. શું આનો શૂન્ય છે? કેમ ખબર પડે? તો કે x ની કિંમત મૂકતા જવાબ 0 આવવો પડે તો જ એને શૂન્ય કહેવાય. મૂકો x ની કિંમત. x બરાબર -m ના છેદમાં l લેતા જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં -m ના છેદમાં l મૂકવાના. તો p કૌંસમાં -m છેદમાં l બરાબર l ના l એમના l અને x વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે એટલે કૌંસમાં.
માઇનસ m છેદમાં l પ્લસ m ના m ના અહીંયા l ઉડી જાય માઇનસ m પ્લસ m માઇનસ પ્લસ માઇનસ m માંથી m જાય તો g p કૌંસમાં માઇનસ m છેદમાં l ફાઇનલ જવાબ આવ્યો 0. જો જવાબ 0 આવી જાય તો જ એને બહુપદીનો શૂન્ય કહેવાય. તો x બરાબર માઇનસ m છેદમાં l એ p of x નો શૂન્ય છે. હવે અહીંયા બે રકમ છે. પેલા x ની કિંમત આપણે માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 મૂકીએ. x બરાબર માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 લેતા જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં આપણે માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 મૂકવાનું. તો p કૌંસમાં માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 3 કૌંસમાં કૌંસ કેમ? કારણ કે 3 અને x વર્ગનો સંબંધ ગુણાકારનો છે. x ની જગ્યાએ માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ માઇનસ 1 ના 1 m ના ફરીથી 3 ના 3 m ના. હવે આ જે ઘાત છે એ કોઈની છે? બેયની. એકડાની છે અને વર્ગમૂળ 3 ની છે. આપણે જાણીએ છીએ બે નિયમ આવે માઇનસ નિશાની અને ઘાત કેવી હોય એકી, અથવા બીજો નિયમ માઇનસ નિશાની હોય અને ઘાત હોય બેકી. બંને નિયમ યાદ રાખવા પડે, અહીંયા એની જરૂર પડે છે. તો માઇનસ નિશાની છે અને ઘાત કેવી બેકી, તો જવાબ આવે પ્લસ, એટલે નિશાની જતી રહી. હવે બે છે બે ને આપો તો અલગ અલગ થી 1 નો વર્ગ થાય 1 કૌંસમાં 1. હવે છેદમાં વર્ગમૂળ 3 ને બગડો આપો તો એટલે થાય આવા પ્રકારનું વર્ગમૂળ 3 એનો પણ વર્ગ. એક આપણે નિયમ જાણીએ છીએ વર્ગમૂળની નિશાની અને વર્ગ ઉડી જાય વધે શું? 3 માઇનસ 1 3 3 ઉડી ગયા તો 1 માઇનસ 1 1 માંથી 1 જાય તો 0. p કૌંસમાં માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 ફાઇનલ જવાબ આવ્યો 0. એનો મતલબ એવો થયો કે આ જે કિંમત છે એ આનું શું છે? શૂન્ય છે. x બરાબર માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 એ p of x નો શૂન્ય છે. હવે આમાં x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળ 3 લેતા x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળ 3 લેતા ચલો મૂકો કિંમત p વાળા. તો p ની x ની જગ્યાએ 2 ના છેદમાં વર્ગમૂળ 3. આઈ હોપ કે બધા વિદ્યાર્થીને દાખલા સમજાતા હશે. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 મૂકી દો. p કૌંસમાં 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 3 ના 3 એમ નામ. x ની જગ્યાએ કેટલા? 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને કૌંસમાં 2 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ માઇનસ 1 3 ના 3 એમ. જેમ અહીંયા નિયમ લગાડ્યો અહીંયા નિયમ લગાડશું ના. કેમ? કારણ કે અહીંયા માઇનસ નિશાની હતી અહીંયા નથી, તો પરાણે લગાડાય નહીં. તો આ બે છે એ કોના છે? બેયના. બગડાના છે અને વર્ગમૂળ 3 ના છે. બેને અલગ અલગ થી આપો તો 2 નો વર્ગ થઈ જાય 4 કૌંસમાં 4 અને છેદમાં વર્ગમૂળ 3 ને આપો તો આવી રીતે થાય વર્ગમૂળ નિશાની અને વર્ગ
ઉડી જાય તો જવાબ આવ્યો 3 માઇનસ 1 3 3 ઉડી જાય તો વધ્યું શું 4 અને 1 તો કાઉન્ટ છૂટો પડી ગયો 4 માઇનસ 1 4 માંથી 1 જાય તો 3 p કૌંસમાં 2 ના છેદમાં વર્ગમૂળ 3 જવાબ શું આવવો જોઈએ હા 0 જવાબ આવવો જોઈએ આવતો નથી એનો મતલબ એવું થયું કે જે 2 ના છેદમાં વર્ગમૂળ 3 છે ઈ આનો શૂન્ય નથી 2 ના x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળ 3 એ p of x નો શૂન્ય નથી હવે 8મા નંબરનો દાખલો ગણીએ p of x બરાબર 2x + 1 અને x ની કિંમત છે 1 ના છેદમાં 2 શું આ આનો શૂન્ય છે ફરીથી કેમ ખબર પડે તો કે જવાબ 0 આવવો પડે પરાયણે 0 લાવવાનો નથી ખાસ યાદ રાખો ઘણા વિદ્યાર્થી પરાયણે 0 લાવી દે અને પાછો જવાબ કેવો પડી જાય પાછો ખોટો તો x ની કિંમત આપણે મૂકતા x બરાબર 1 ના છેદમાં 2 લેતા મૂકો x ની જગ્યાએ 1 ના છેદમાં 2 p કૌંસમાં અહીંયા મૂકો 1 ના છેદમાં 2 બરાબર બંને વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે તો 2 કૌંસમાં 1 ના છેદમાં 2 વત્તા 1 એમ નામ આ બે ઉડી જાય તો 1 પ્લસ 1 1 ને 1 2 p of 1 ના છેદમાં 2 જવાબ 0 આવતો નથી તો આપણે પરાયણે લાવવાનો નથી એનો મતલબ એવું થયું કે આ સંખ્યા છે આનો શૂન્ય નથી x બરાબર 1 ના છેદમાં 2 એ p of x નો શૂન્ય નથી વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઘણા વિદ્યાર્થી મિત્રો વિડિયો તો જોવે છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી અને શેર પણ કરતા નથી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો પણ જોજો અને દાખલાની પ્રેક્ટિસ પણ કરજો તો જ આ દાખલા આવડે એવા છે અને આ દાખલા છે એ પરીક્ષામાં 100% 2 માર્ક્સમાં તમને જોવા મળશે